આજથી ઘરઆંગણે યોગાસનનો વૈશ્વિક મહાકુંભ. અમદાવાદમાં 60થી વધુ દેશોના 400 એથ્લીટ્સ ઇતિહાસ રચવા તૈયાર. પ્રધાનમંત્રી મોદીનો સંદેશ. કહ્યું, આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યોગાસન ઊભી કરશે મજબૂત ઓળખ. ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ. દક્ષિણ ગુજરાતના વિકાસ અધ્યાયમાં ઉમેરાશે વધુ એક સોનેરી પ્રકરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું કરશે લોકાર્પણ. ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે લોજિસ્ટિક નેટવર્ક થશે વધુ મજબૂત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પહોંચ થશે વધુ સરળ. પ્રધાનમંત્રી મોદીને આવકારવા સુરતવાસીઓ આતુર. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હાથ બનાવટનું ભવ્ય બેકડ્રોપ તૈયાર. પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે પ્લેકાર્ડ, હોર્ડિંગ્સ કરાશે પ્રદર્શિત. ગ્રીન સુરત, ક્લીન સુરતના મંત્ર સાથે તંત્ર પણ તૈયારીઓમાં વ્યસ્ત. ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારો જાહેર. રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયાના નામ પર ઢોળાયો પસંદગીનો કળશ. અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મણિપુર અને રાજસ્થાન માટે પણ ઉમેદવારોના નામોની જાહેરાત. ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોને શોધવા ગુજરાત પોલીસ એક્શનમાં. રાજ્યભરમાં સર્ચ ઓપરેશન. છેલ્લા 24 કલાકમાં 501 બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત. ખોટા દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટો અને સ્થાનિક મદદગારો સામે પણ હાથ ધરાશે કાર્યવાહી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે નવી દિલ્હી ખાતે દ્વિપક્ષીય મુલાકાત. વિદેશ મંત્રાલયે બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ વધુ મજબૂત થવાની વ્યક્ત કરી સંભાવના. ક્રિટિકલ્સ મિનરલ્સ, પશુપાલન અને પરિવહન સહિતના ક્ષેત્રે પણ સહયોગ વધવાની આશા. ખાડી ક્ષેત્રોમાં તણાવની સ્થિતિ પર ભારતની નજર. ભારતીય સમુદાયની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સક્રિય. યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન અને કુવૈતથી ભારત માટે ફ્લાઇટ્સ ચાલુ. તો ખાડી ક્ષેત્રોમાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત. વિદેશ મંત્રાલયે આપી માહિતી. વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં ભારતનો દબદબો. જેસ્મીન લંબોરિયા અને મીનાક્ષી હુડા બની વિશ્વની નંબર 1 ખેલાડી. જેસ્મીને 57 તો મીનાક્ષીએ 48 કિલોગ્રામ કેટેગરીમાં જમાવ્યું ટોચનું સ્થાન. પ્રિયા ગંગાસ અને વિશ્વનાથ સુરેશ ટોપ 3માં સામેલ. દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. કેરળમાં દીધી દસ્તક. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં પણ આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન.